ગઈ રાત્રિમાં લગભગ 10 વાગ્યાની આજુબાજુ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સમાં હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણા છે. એને બાતમી મળી કે જૂનાગઢ બાજુથી એક સ્વિફ્ટ ગાડી એમાં દેશી દારૂ લઈને એક બુટલેગર ત્યાંથી આવે છે. આ બાતમી ઉપર પંચો સાથે ઇનિશિયલ પંચનામો કરીને ત્યાં સર્વેલન્સમાં ડી સ્ટાફના માણસો ઊભા હતા. થોડી વાર પછી 11:30ની આજુબાજુ આ ગાડી જૂનાગઢ બાજુથી આવી और રોડ ઉપર બંને સાઈડમાં પોલીસ દ્વારા બ્લોક કરવામાં આવ્યો. આ બ્લોકથી છટકારો કરવાનો આ પ્રયાસ કર્યો. હાઈવે ઉપર રોંગ સાઈડ પણ આ બુટલેગરે ગાડી ચલાવી. પછી એક જગ્યાએ ગાડી ઊભી કરીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. આમાં નિલેશ મકવાણા અને બીજા જો સાથમાં પોલીસના માણસો હતા એ એની પાછળ દોડ્યા. ત્યારે એને પકડ્યો તો આ જો આરોપી છે આ છરીથી આ નિલેશ મકવાણા ઉપર હુમલો કર્યો, જેમાં આના હાથ ઉપર ઈજા આવી છે. પછી આને કાબૂમાં કરવામાં આવ્યો. છુટકારીને પછી ભાગ્યો તો બેરીગેટ અને ડિવાઈડરથી અથડી ગયો. એના પગમાં 3 જગ્યા ફ્રેક્ચર થયો છે. એની સારવાર અહીંયા પહેલાં સિવિલ હોસ્પિટલમાં પછી એક પ્રાઇવેટ હોસ્પિટલમાં આરોપીની કરાવવામાં આવી છે. એમાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સાથે અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આ જો આરોપી છે દિલીપભાઈ શેખવા, એની ઉપર ટોટલ 8 ગુના દર્જ છે. બીજી જો આરોપી છે આમાં જો આ મુદ્દામાલ મંગાવનાર છે રેખાબેન ઉર્ફે ઢક્કુ, ડોટર ઓફ લલિતભાઈ વેગડા. આ એના ઉપર ટોટલ 41 ગુના જેતપુર અને અલગ અલગ જગ્યા રજીસ્ટર્ડ છે. હાલ બંને આરોપીઓ ને ડિટેન કરવામાં આવ્યા છે. પૂછપરછ ચાલુ છે. પછી આગળની પંચનામાની અને બીજી પૂછપરછ કરીને ઇન્વેસ્ટિગેશનની કામગીરી કરવામાં આવશે. સાહેબ, આરોપી દ્વારા છે ને વડે પોલીસ કર્મચારી ઉપર હુમલો કરવામાં આવ્યો. જ્યારે પકડતા હતા ત્યારે પકડવા ગયો તો બચવા માટે એના પાસે છરી હતી, તો છરી ખિસ્સામાંથી કાઢીને અને જો નિલેશ છે એના ઉપર અટેક કરવામાં. પોલીસ કર્મચારીને કેવા પ્રકારની ઈજા? અને હાથમાં અને પગમાં ઈજા છે. હાથમાં આ છરીનો જે ઘા છે આ છે અને પગમાં બ્લન્ટ ઈજા છે.